ઉનાળાની ઋતુમાં આગના બનાવ સતત વધી ગયા છે। ભેસ્તાન પાસે આવેલી આકાશ ઇન્ડસ્ટ્રીઝમાં ઇલેક્ટ્રિક ડીપીમાં આગ ફાટી નીકળી હતી। આગને પગલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। ઉનાળાની શરૂઆત થતાં જ આગના બનાવોમાં સરેરાશ 40%નો જંગી વધારો થતો હોય છે। બહારની કુદરતી ગરમી અને બિલ્ડિંગ અથવા તો ઇમારતની આંતરિક મિકેનિકલ ગરમીને કારણે ઓવરહીટિંગ થવાથી અથવા તો વીજ પ્રવાહના લોડની વધઘટને કારણે ઉનાળામાં આગના બનાવો વધી જતા હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું છે। ભેસ્તાન પાસે આવેલા આકાશ ઇન્ડસ્ટ્રીયલમાં ઇલેક્ટ્રિક ડીપીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોકે ઇન્ડસ્ટ્રીઝના રહીશો દ્વારા જીઈબીમાં અને ફાયર ટીમની જાણ કરતા ભેસ્તાન ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાઈ હતી। ડીપીમાં આગ લાગતા મોટી દુર્ઘટના ટળી હતી। હું સબ ઓફિસર નોટમ કે ખલાસી ભેસ્તાન ફાયર સ્ટેશન આકાશ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 268 પાસે ટ્રાન્સફોર્મરમાં આગ લાગેલી હતી ને તરત જ અમે ઘટના સ્થળે આવી આગ પર કાબૂ મેળવી ને નોર્મલ કરી સ્થિતિ નોર્મલ કરી દીધી છે। કોઈ જાનહાની થયેલ નથી તેમજ ટ્રાન્સફોર્મરમાં એસટી બુશિંગ અને અંડરગ્રાઉન્ડ કેબલ બળી ગયેલ છે।